નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 3 વિષય ગણિત પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં એટલે કે બીજા ધોરણમાં 1 થી 100 અંકની સંખ્યાઓ શીખી ગયા છો. તો હવે આજે આપણે 1 થી 100 અંકની સંખ્યાઓના આધારે તરત પહેલાંની સંખ્યા, તરત પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યાઓ લખતા શીખીશું. તો અહીંયા સૌપ્રથમ આપણે તરત પહેલાંની સંખ્યા લખીશું. એટલે જે સંખ્યા આપી છે એની તરત પહેલાં કઈ સંખ્યા આવે તે લખીશું. તો અહીંયા 401 છે, તો 401 પહેલાં કઈ સંખ્યા આવે? તો અહીંયા 400 લખ્યા. એવી રીતે અહીંયા 740 છે, તો 740. તો આપણે પાછળના બે અંક જોવાના. તો અહીંયા ચોગડે મીંડે 40 છે, તો 40 પહેલાં કેટલા આવશે? તો જુઓ, અહીંયા આપણે આ 31ની લાઈન જોઈ, તો અહીંયા 40 છે, તો 40 પહેલાં કેટલા આવે છે? તગડ નવડ 39. એટલે અહીંયા કેટલા લખાશે? 739. એટલે 40 પહેલાં કેટલા આવે છે? 39. એટલે 739 લખ્યા. હવે અહીંયા 600 બે પાછળા 55 છે, તો અહીંયા એકમના સ્થાનમાં 5 છે, તો 5 પહેલાં કેટલા આવે છે? તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 5 પહેલાં કેટલા આવશે? 4. તો અહીંયા કઈ સંખ્યા આવશે? 654. એટલે કે 55 પહેલાં કેટલા આવશે? 54. એવી રીતે અહીંયા 318. તો આ 18 પહેલાં કઈ સંખ્યા આવશે? તો 18 પહેલાં 17 આવે, 317. હવે અહીંયા 239 છે તગડ નંબર, તો 39 પહેલાં કઈ સંખ્યા આવશે? તો આપણે અહીંયા 21ની લાઈનમાં જોઈએ તો 30, પછી 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. તો 39 પહેલાં કેટલા આવ્યા? તગડ 8 38. તો અહીંયા 239 પહેલાં કેટલા લખાશે? 238. 39 પહેલાં કેટલા આવે? તગડ 8 38. એટલે 238. એવી રીતે અહીંયા 507 છે, તો 7 પહેલાં કેટલા આવશે? 7ની ઉપર કઈ સંખ્યા હોય? 6. એટલે અહીંયા 506. એવી જ રીતે અહીંયા છે 156. તો અહીંયા છેલ્લે એકમમાં 6 છે, તો 6 પહેલાં કેટલા આવશે? 5. તો અહીંયા લખાશે 155. અહીંયા 117, તો એકમમાં 7 છે, તો 7 પહેલાં કેટલા આવે? તો 7 પહેલાં 6 આવે, એટલે અહીંયા આવશે 116. હવે અહીંયા 110 છે, તો 0 છે એટલે આગળની સંખ્યા જુઓ દશકની, એટલે એકડે મીંડે 10 થયા, તો 10 પહેલાં કઈ સંખ્યા આવે? તો 10ની ઉપર કેટલા હોય? 9. એટલે અહીંયા આગળ આવશે 109. હવે અહીંયા જુઓ 194 49. તો 49 પહેલાં કેટલા આવશે? તો એ માટે આપણે કઈ લાઈન જોઈશું? આ 41ની લાઈન. તો 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49. તો આ 49ની પહેલાં કઈ સંખ્યા આવી? ચોગડ 8 48. તો અહીંયા આપણે કેટલા લખીશું? 148. તો આ રીતે આપણે એકમ અને દશકનો અંક જોઈ અને તેની આગળની સંખ્યા લખવાની, એટલે કે તરત પહેલાંની સંખ્યા લખાય. હવે જોવાની છે તરત પછીની સંખ્યા. તો જે સંખ્યા આપી છે એના પછી કઈ સંખ્યા આવે? માનો કે અહીંયા 1 થી 10 છે, તો 1 પછી કેટલા આવ્યા? 2, 2 પછી 3, 3 પછી 4, 5. એટલે એના પછી જે સંખ્યા આવે એ લખવાની. તો અહીંયા આગળ છે 356, છેલ્લા 6 છે, તો 6 પછી કેટલા આવે છે? 7, એટલે કે 357. હવે અહીંયા 527, તો 27 પછી કઈ સંખ્યા આવશે? તો 27 પછી આપણે 28 બોલીએ છીએ, એટલે 500 બગડ 8 28. એવી રીતે અહીંયા આગળ
667. તો 6 7 67 પછી આપણે કેટલા બોલીએ છીએ? 68. તો અહીંયા લખાશે 668. પછી અહીંયા છે 707. તો 7 પછી કઈ સંખ્યા આવે? 8. એટલે અહીંયા 708. હવે અહીંયા 888. 2 8 88. તો 88 પછી કેટલા આવે? 89. તો 889. પછી અહીંયા 402 છે. તો 2 પછી કેટલા આવે? 3. તો અહીંયા લખાશે 403. અહીંયા છે 140. તો 40 પછી કઈ સંખ્યા આવે છે? 41. એટલે અહીંયા આગળ 141. પછી અહીંયા છે 197. તો 97 પછી કેટલા આવે? 98. તો 109 8 98. અહીંયા 175. તો 75 પછી કેટલા આવે? 76. એટલે 107 76. અહીંયા છે 106. તો 6 પછી કેટલા આવે? 7. એટલે અહીંયા લખવાનું 107. એટલે ટૂંકમાં જ્યારે આપણે તરત પહેલાંની સંખ્યા લખવાની હોય તો જે સંખ્યા આપી હોય એમાંથી એક ઓછો કરીને લખો અથવા તો એની આગળની સંખ્યા લખો. તેવી જ રીતે અહીંયા તરત પછીની સંખ્યા હોય એટલે જે સંખ્યા આપી હોય એમાં એક ઉમેરીને લખવાનું. અહીંયા 6 છે તો 6માં એક ઉમેરી એટલે 7 થઈ ગયા. અહીંયા 7 છે, 7માં એક ઉમેરી એટલે 8 થઈ ગયો. તો તરત પહેલાંની હોય એ સંખ્યામાં એક ઓછો કરીને લખો, તરત પછીની સંખ્યા હોય એમાં એક ઉમેરીને લખવાનું છે. હવે આપણે જોઈશું વચ્ચેની સંખ્યા. હવે આપણે વચ્ચેની સંખ્યા લખવા માટે 3 અંકની 3 સંખ્યાઓ આપેલી હશે, એમાં વચ્ચેની સંખ્યા આપણે લખવાની હશે. તો આગળ અહીંયા આપ્યા છે 249. તો અહીંયા 49 છે. તો 49માં છેલ્લે 9 છે. તો મેં કહેલું કે તરત પછીની સંખ્યા આ લખવાની છે એટલે આપણે શું કરવાનું? એમાં એક ઉમેરવાનું. એટલે આમાં એક ઉમેરી દઈશું 49માં. એટલે કેટલા થઈ જશે? 250. એવી રીતે અહીંયા છે 564. હવે 64માં એક ઉમેરી દઈએ તો કેટલા થઈ જશે? 565. પછી 566. હવે અહીંયા છે 604. તો 4માં એક ઉમેરી દઈએ અથવા તો 4 પછી કેટલા આવે? 5. તો અહીંયા લખાશે 605 અને પછી 606. અહીંયા છે 731. હવે 31માં એક ઉમેરી દઈએ તો 32 અથવા તો એક પછી કેટલા આવે? 2. એટલે અહીં લખવાનું 732 અને પછી 733. અહીંયા છે 906. તો 6 પછી કેટલા આવે? 7. એટલે અહીં લખાશે 907 અને 7 પછી આવશે 908. અહીંયા છે 817. તો 17 પછી કેટલા આવે? 18. તો અહીંયા લખાશે 818 અને અહીંયા 819. અહીંયા છે 488. તો 88 પછી 89 અને પછી 490. હવે અહીંયા 900 છે. તો 900માં એક ઉમેરીએ તો 901 અને પછી 902. હવે અહીંયા છે 867. તો 67માં એક ઉમેરીએ તો 68 અથવા તો 7 પછી તરત કઈ સંખ્યા આવે? 8. એટલે 868 અને 8 પછી 9 એટલે 869. હવે અહીંયા છે 559. તો 59માં એક ઉમેરીએ તો કેટલા થઈ જશે? 560 અને 60માં એક ઉમેરીએ એટલે 561. તો આ આપણે કેવી સંખ્યાઓ લખી? વચ્ચેની સંખ્યાઓ. કે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા આપેલી હોય અને એના આધારે આપણે વચ્ચેની સંખ્યા લખવાની. તો વિદ્યાર્થીઓ મિત્રો, આશા રાખું છું કે તમને તરત પહેલાંની, તરત પછીની અને વચ્ચેની સંખ્યાઓ લખતા આવડશે.